જામજોધપુરના સતાપર ગામના ખેડૂતો સાથે વિઠલાણી પેઢીની છેતરપિંડી, 32 લાખથી વધુની રકમ ફસાઈ. જામજોધપુરના સતાપર ગામના ખેડૂતો સાથે થયેલ છેતરપિંડીના મામલે તાજેતરમાં પોલીસ ફરિયાદ નોંધાઈ. સતાપર ગામના 5 ખેડૂતોને વિઠલાણી બ્રધર્સ નામની પેઢીએ લગભગ 32 લાખથી વધુની રકમ ફસાવી છે. આ પેઢી જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં સ્થિત છે અને ખેડૂતો પાસેથી પાક ખરીદી કરી હતી, પરંતુ પૈસા ચૂકવ્યા વગર વેપારી પરિવાર રફુચક્કર થઈ ગયો છે. પોલીસે આ મામલે પિતા પુત્ર સહિત 3 સંચાલકો સામે ગુનો નોંધ્યો છે. રમેશ વિઠલાણી, ગોપાલ વિઠલાણી અને કિશન વિઠલાણી સામે છેતરપિંડી અને અન્ય ગુનાઓની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ માટે ટીમો બનાવવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર પેઢીએ તેમને પાક વેચવા માટે આકર્ષિત કર્યા હતા અને ચૂકવણીની ખાતરી આપી હતી, પરંતુ ચૂકવણી ન થતાં અને વેપારીઓના સંપર્કમાં ન આવતા ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. આ મામલે સ્થાનિક ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે. સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગે ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખેડૂતોએ પણ અન્ય ખેડૂતોને આ પ્રકારની છેતરપિંડીથી સાવચેત રહેવાની સલાહ આપી છે. આ કેસ રાજ્યમાં ખેડૂતોના હક માટે લડાઈની નવી શરૂઆત બની શકે છે.